નમસ્કાર, ટીવી 10 માં આપનું સ્વાગત છે। હું છું ડેઝી। આવો જોઈ લઈએ સૌ પહેલા હેડલાઇન્સ। કચ્છમાં આસોમાં આકરો બન્યો આસમાની તાપ। 38 ડિગ્રી સાથે ભુજ સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર। ભેજના અભાવે ઉનાળુ ગરમીનો અહેસાસ। ગાંધીધામના 6 વર્ષ જૂના હત્યા કેસમાં એક આરોપીને આજીવન કારાવાસ। ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો। 2010માં જૈન વેપારીની કરી હતી હત્યા। કાળા ડુંગર નજીક બસ પલટી જતા આર્મી એરફોર્સના 25 જવાનો ઘાયલ। ગોવાથી કચ્છ ફરવા આવેલા જવાનોને નડ્યો અકસ્માત। 3ને સારવાર માટે ભુજ રિફર કરાયા। કચ્છ યુનિવર્સિટીની છાત્રાઓની હેન્ડબોલની ટીમ નેશનલ લેવલની ઇન્ટર ઝોન ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ। યુનિવર્સિટીએ ભુજ પરત ફરેલી ટીમનો કર્યો ભવ્ય સત્કાર। કચ્છમાં 12 નવેમ્બરે મેગા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન। 5000થી વધુ કેસ મુકાશે। તમામ પ્રકારના સમાધાન લાયક કેસને સમાવવા આયોજન। ગોવાથી કચ્છમાં ફરવા આવેલા એરફોર્સ અને આર્મીના જવાનોની બસને કાળા ડુંગર નજીક અકસ્માત નડતા 25 જેટલા જવાનોને હળવી ગંભીર ઈજા પહોંચી છે। 25 પૈકી 6 લોકોને મામૂલી ઈજા થતાં તેમને સ્થળ પર જ પ્રાથમિક સારવાર અપાઈ હતી, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય 19 જવાનોને આર્મીના 2 વિશેષ હેલિકોપ્ટર મારફત વધુ સારવાર માટે ભુજની આર્મી હોસ્પિટલમાં ખસેડાયા છે। અકસ્માતનો આ બનાવ આજે સવારે 11 વાગ્યાના અરસામાં બન્યો હતો। કચ્છની મુલાકાતે આવેલા જવાનો કાળો ડુંગર જઈ રહ્યા હતા ત્યારે ધ્રોબાણા ગામ નજીક ખાનગી બસની બ્રેક ફેલ થઈ જતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ પલટી મારી ગઈ હતી। દુર્ઘટના જે સમયે ઘટી તે સમયે બસમાં 40 જવાનો સવાર હતા। ઈજાગ્રસ્તોને પ્રથમ ખાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ ભુજ આર્મી હોસ્પિટલમાં રિફર કરાયા હતા। 19 પૈકી 3 જવાનોની હાલત થોડી ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। અકસ્માતની ઘટનાના પગલે ભુજ આર્મી, એરફોર્સ અને પોલીસ તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। દુર્ઘટનામાં રક્તની મોટા પાયે જરૂરિયાત સર્જાતા સેવાભાવી રક્તદાતાઓએ રક્તદાન કરી અમૂલ્ય સેવા કરી હતી। લખપત તાલુકાના ધારેશી ગામની સીમમાંથી દયાપર પોલીસે એક શખ્સને પરવાના વગરની દેશી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે પોલીસે ધારેશી ગામની સીમમાં સવારે 8 વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના શખ્સે તેના ખેતરમાં દાટેલી દેશી બનાવટની બંદૂક જપ્ત કરી તેની ધરપકડ કરી હતી। પોલીસે તેની પાસેથી મજલ લોડ સિંગલ બેરલ બંદૂક પણ જપ્ત કરી છે। મહેન્દ્રસિંહે આ બંદૂક ક્યાંથી મેળવી હતી, કયા કારણોસર તેણે મેળવી હતી તે સહિત વિવિધ મુદ્દે પોલીસે તેની પૂછતાછ હાથ ધરી છે। ગાંધીધામના 6 વર્ષ જૂના એક ચકચારી હત્યા કેસમાં ગાંધીધામ કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। મે 2010માં ગાંધીધામના સેક્ટર 5ના પ્લોટ નંબર 294માં રહેતા એક ગૃહસ્થ નરેન્દ્રભાઈ ખોનાની આરોપી કિશન ચમાર અને અન્ય 2 જણાએ હત્યા કરી દીધી હતી। કિશન ચમાર હરિયાણાનો સંજય રામચંદ્ર અને પ્રીતમ નામના 3 શખ્સો નરેન્દ્રભાઈના ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા। નરેન્દ્રભાઈએ તેમનો પ્રતિકાર કરતા તેમણે નરેન્દ્રભાઈનું મોઢું ઓશિકાથી દબાવી દઈ છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી। બનાવ સમયે નરેન્દ્રભાઈ ઘરમાં એકલા હતા। હત્યાના આ બનાવમાં પોલીસે કિશન ચમાર અને સંજય રામચંદ્રની ધરપકડ કરી હતી, પરંતુ પ્રીતમ નાસી છૂટ્યો હતો। કેસની સુનાવણી દરમિયાન સંજય નામના આરોપીનું મોત નીપજ્યું હતું। પ્રીતમ હજુ પણ ફરાર છે, ત્યારે આરોપી કિશન ચમારને આજે અધિક સેશન્સ જજ DR ભટ્ટે ગુનેગાર ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે। કોર્ટે કિશનને 2000નો આર્થિક દંડ પણ ફટકાર્યો છે। 36 સાક્ષીઓની જુબાની અને 32 દસ્તાવેજી આધાર પુરાવાને ધ્યાને રાખી કોર્ટે આ ચુકાદો જાહેર કર્યો છે। કેસમાં સરકારી વકીલ DB જોગીએ ધારદાર દલીલો પેશ કરી હતી। ભુજમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ હતી। દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાય છે। કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 10 પ્રશ્નો નિકાલ માટે મુકાયા હતા, જે પૈકી 7 અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। કલેક્ટરે 2 પ્રશ્નોને નકારાત્મક ગણી નિકાલ કર્યો હતો। બાકીના 5 પ્રશ્નોનો તાકીદે નિકાલ કરવા સંબંધિત તંત્રોને સૂચના આપી હતી। બેઠકમાં ભુજના માનકુવા ગામે TDOએ કરેલો બિનખેતીનો હુકમ રદ કરવા, અંજારના વરસામેડીમાં એક સર્વે નંબરની જમીનને જૂની શરતમાંથી નવી શરતમાં ફેરવવા, અબડાસાના બિટ્ટામાં ગૌચર પરનું ખેતીરૂપી દબાણ દૂર કરવા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા। બેઠકમાં ભુજ નગરપાલિકાના 44 લાખના સફાઈ કોન્ટ્રાક્ટનો મુદ્દો પણ
ચર્ચાયો હતો. કલેક્ટરે આ કોન્ટ્રાક્ટની ટેન્ડર પ્રક્રિયાની તટસ્થતા તપાસવા ડીએમઓ અને ચીફ ઓફિસરને તાકીદ કરી છે. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે કુલ 10 પ્રશ્નોની સુનાવણી છે માન્ય કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી. જેમાં 3 અરજદારો છે એ ગેરહાજર હતા, એટલે કુલ 7 અરજદારો હાજર હતા. એમાં 2 પ્રશ્નોનો નકારાત્મક નિકાલ, બાકી હકારાત્મક નિકાલ છે તમામ પ્રશ્નોનો કરવામાં આવ્યો છે. સ્વાગત કાર્યક્રમમાં માધાપરમાં ગેરકાયદે નિર્માણ પામેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ મુદ્દે અરજદાર રમેશ ગરવાએ રૂબરૂ હાજર રહી રજૂઆત કરી હતી. ગરવાનો આરોપ છે કે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર રીતે આ કોમ્પ્લેક્સનું નિર્માણ કરાયું છે. પહેલા ગ્રામ પંચાયતે આ જમીન પર રહેણાંક હેતુ માટે બાંધકામની મંજૂરી આપી હતી. બાદમાં ભેદી રીતે કોમર્શિયલ બાંધકામની મંજૂરી આપી દેવાઈ હતી. આ વિસ્તાર ભુજ શહેરી વિકાસ સત્તામંડળ હસ્તક આવતો હોવા છતાં માધાપર ગ્રામ પંચાયતે ગેરકાયદેસર રીતે બારોબાર બાંધકામ મંજૂરી આપી દીધી છે. પીજીવીસીએલે પણ ગેરકાયદે વીજ જોડાણ આપી દીધું છે. કલેક્ટરે આ અંગે 7 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા સંબંધિત વિભાગને તાકીદ કરી છે. માધાપરની અંદર પુલની એક્ઝેટ સામે, પોલીસ ચોકીની એક્ઝેટ સામે એક લગભગ 40થી 50 દુકાનો અને અંદર કોમર્શિયલ હોલ એ ટાઈપનું આખું બિલ્ડિંગ, ગેરકાયદેસર બિલ્ડિંગ, કોઈપણ જાતની મંજૂરી વગર બોગસ દસ્તાવેજના આધારે અને મૂળ સરકારી ખરાબાની ટાવર સ્પેકની જમીન હતી. એ જમીનમાં જે તે વખતે બોગસ દસ્તાવેજ કરી એમાં આખી દુકાનો બધી ઊભી કરેલ છે અને એ દુકાનો તોડી નાખવા અને જે કૌભાંડ કર્યું છે જે આ લોકોએ જમીનનું, એની સામે પગલાં ભરવા માટે, ફોજદારી પગલાં ભરવા માટે આજે મારી સ્વાગતમાં માગણી હતી. આ જમીનની મૂળ ઇતિહાસની વાત કરીએ તો આ જમીન જે તે વખતે ટાવર સ્પેકની જમીન હતી. એમાં 2004માં જે તે વખતે સરપંચે એમાં રહેણાંક હેતુ માટે મંજૂરી આપેલી છે. પછી 2015માં એમાં કોમર્શિયલ હેતુ માટે, રહેણાંક અને કોમર્શિયલની વચ્ચે કોઈ પણ બીજું ટ્રાન્ઝેક્શન થયું જ નથી, સીધું કોમર્શિયલ. અને છેલ્લે 2016માં એમાં 4 દુકાનો પણ એને પ્લાન રિવાઇઝ કરી અને 4 દુકાનને મંજૂરી આપી. ખરેખર છે ને આમાં ભાડાએ એવું લખી આપ્યું છે કે આ ભાડાની હદમાં આવે છે, એટલે ભાડાની હદમાં એટલે ભાડામાંને એન્જિનિયર અને ભાડાએ જ બાંધકામની મંજૂરી આપવી જોઈએ. છતાં પણ સરપંચે પોતાની કોઈ પણ સત્તાને ઉપર જઈને એની પાસે કોઈ છતાં નથી, છતાં પણ આને ગેરકાયદેસર મંજૂરી આપી છે અને આખું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છે. છેલ્લે આ 4 દુકાનો તો હમણાં છેલ્લા 3 મહિનામાં, મારી જુલાઈની ફરિયાદ હતી એટલે જૂનથી શરૂ થયું છે અને હમણાં અત્યારે પૂરું થઈ ગયું. એટલે એ ખાસ તો જે બાંધકામની પરવાનગી છે કમર્શિયલ દુકાનો માટે આપવામાં આવેલી છે રહેણાંક ઝોનમાં, એ બાબતે ખાસ પ્રશ્ન હતો અને એ બાબતે વિસ્તૃત છે એ તમામ અધિકારીશ્રીઓનો રિવ્યૂ છે માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા લેવામાં આવ્યો છે અને એને પેન્ડિંગ રાખવામાં આવ્યો છે અને વિશેષ તપાસ છે એમાં ચાલુ છે. રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ વિજયભાઈ રૂપાણી 5 નવેમ્બરે પ્રથમવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે વિજય રૂપાણી ભુજમાં હમીરસર તળાવના બ્યુટિફિકેશન પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરશે. સીએમના સૂચિત કાર્યક્રમ સંદર્ભે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત પાલિકાના આગેવાનોએ આજે હમીરસર નજીક સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બ્યુટિફિકેશન અંતર્ગત પ્રથમ તબક્કે 3.5 કરોડના વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ ચરણમાં સ્નાનઘાટ, ઝૂલતો પુલ, ફૂડ કોર્ટ, ક્રાફ્ટ માર્કેટ સહિતની સુવિધા ઊભી કરાશે. કુલ 60 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત પહેલા તબક્કા માટે સરકારે 10 કરોડની ગ્રાન્ટ ફાળવવા મંજૂરી આપી છે. ખાતમુહૂર્ત બાદ રાજેન્દ્ર પાર્કમાં નીમાબેને યોજેલા સ્નેહ મિલનમાં પણ રૂપાણી જોડાશે. અને સમય છે અહીં વિરામનો. Those who love their rides. Presenting the all-new Suzuki Access 125. ધર્મસૂત ઓટોલિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. ફોન નંબર 02832227818. મોબાઈલ નંબર 9879203458. The unleavable.
શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ. ઊંચા મકાન ભાડા ભરવાનું છોડો અને વસાવો ઘરનું ઘર. માત્ર 51,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી મેળવો ઘરનું ઘર. શ્રી નરનારાયણ દેવ નગર અપરા કોટેજીસ. 1 BHK 60 વાર રો હાઉસીસ ફક્ત 7,51,000 લોન ડોક્યુમેન્ટ સાથે રેડી પોઝિશન. વીજળી પાણીની 24 કલાક સુવિધા. સીસી રોડ, કમ્પાઉન્ડ વોલ, આકર્ષક મેઇન ગેટ. સર્વે નંબર 121, મલવાડી પાસે, જલારામ સોસાયટી સામે, ગંગેશ્વર રોડ, માધાપર, નવાવાસ, ભુજ. બુકિંગ માટે સંપર્ક કરો આશિષ ત્રવાડી 98 257 58 331. જય પરમાર 99 249 33 596. રાજ પરમાર 99 793 14 241. કચ્છ યુનિવર્સિટીની મહિલા ટીમે દિલ્હીમાં યોજાયેલી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં હેન્ડબોલની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે. રાજસ્થાનની ટીમને હરાવી કચ્છ યુનિવર્સિટીની છાત્રાઓ ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોનની સ્પર્ધા માટે ક્વોલિફાય થઈ છે. આજે વિજેતા ટીમ ટ્રેન મારફતે ભુજ પરત ફરી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. યુનિવર્સિટીના કુલપતિ CB જાડેજાએ આ ટીમને પુષ્પગુચ્છથી આવકાર આપી શાબાશી આપી હતી. વિજેતા ટીમની મોટાભાગની છાત્રો ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે. આ સિદ્ધિ ગુજરાતની બહુ જૂજ યુનિવર્સિટીઓને પ્રાપ્ત થઈ હોવાનું જણાવી VC જાડેજાએ વિજેતા ટીમ માટે વિવિધ પ્રોત્સાહક પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું. આ ટીમ ઇન્ટર ઝોનમાં રમવા જાય તે પૂર્વે તેને એક્સપર્ટ કોચ પાસે 15 દિવસની તાલીમ પણ અપાશે. તો કન્યાઓને યુનિવર્સિટીના લોગોવાળા બ્લેઝર પણ અપાશે. આજે કચ્છ યુનિવર્સિટીની બહેનોની હેન્ડબોલની ટીમ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટની અંદર લીગ ક્વોલિફાઈડ કરીને ઓલ ઇન્ડિયા ઇન્ટર ઝોન રમવા માટે એ લાયક થઈ છે. એના માટે અમે બધા કચ્છ યુનિવર્સિટી પરિવાર આજે રેલવે સ્ટેશન એ બધા બહેનો બરેલી એક્સપ્રેસથી આવી રહ્યા છે અને વેલકમ કરવા આવ્યા છીએ. અને કચ્છ યુનિવર્સિટીની ટીમ એ ઝોનમાં ક્વોલિફાઈડ થાય એ બહુ સારી અને મોટી ઘટના કહેવાય. એ સમગ્ર કચ્છ યુનિવર્સિટી પરિવાર અને આપણા કચ્છ વિસ્તાર માટે ગૌરવપ્રદ ઘટના કહી શકાય. આગામી પ્રોત્સાહન માટે એમ કહી શકાય કે આ દીકરીઓ લગભગ મોટાભાગના પ્લેયર્સ એ ફર્સ્ટ યરવાળા જ છે. અમે આ ઝોનમાંથી આવ્યા પછી ઇન્ટર ઝોનમાં મોકલતા પહેલાં 15 દિવસ સુધી એમનો સંયુક્ત રીતે એક કોચિંગ કેમ્પ ચલાવશું અને એ કોચિંગ કેમ્પની અંદર પૂરતી તાલીમ સારા કોચ દ્વારા એમને આપીને ઇન્ટર ઝોનની ટુર્નામેન્ટમાં મોકલશું. અને યુનિવર્સિટી તરફથી એના યુનિફોર્મ માટે ટ્રેક શૂટ અને એમની કીટ તો એમને આપવાની થતી હોય છે. એની ઉપરાંત પણ યુનિવર્સિટીનું આવડી મોટી નામના વધારવા બદલ યુનિવર્સિટી તરફથી આ તમામ પ્લેયર્સને યુનિવર્સિટીના લોગાવાળો એક બ્લેઝર પણ આપવામાં આવશે. અમે લોકો બહુ ખુશ લાગણી અનુભવી છે કેમ કે કારણ કે યુનિવર્સિટીમાં અત્યારે પહેલી વાર અમારો 2nd નંબર આવ્યો અને અમારી પહેલી વાર સરને રિક્વેસ્ટ કરી કે સર અમે લોકો મહેનત કરી અને જાશું અને 100% અમે અમારું પરફોર્મન્સ સારું આપશું અને મેડલ લાવશું. આ મેડલ માટે અમે લોકો ખૂબ જ મહેનત કરી હતી. સવાર સાંજ ગ્રાઉન્ડ પર બધા સાથે એક ટીમ રહીને પ્રેક્ટિસ કરી હતી. ટફ તો હરેક મેચ એટલી ટફ હતી કે મતલબ એક તો સારી પ્લેયર હોય બધી 2-3 પ્લેયર ઇન્ડિયા રમેલી હતી, કેમ્પર્સ હતી, તો એ લોકોનો એક્સપિરિયન્સ અમારો એક્સપિરિયન્સ થોડો ઓછો હોય તો એ પ્રમાણે થોડી ટફ ટીમો હતી સામે. દેશની વિવિધ કોર્ટોમાં પડતર કેસનું ભારણ ઘટાડવા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વર્ષભર તબક્કાવાર લોક અદાલતનું આયોજન થાય છે. જે અંતર્ગત કચ્છમાં 12 નવેમ્બરના રોજ મેગા લોક અદાલતનું આયોજન કરાયું છે. વર્ષના કેલેન્ડર અનુસાર આ અંતિમ લોક અદાલત હોય તેમાં સમાધાન થઈ શકે તે તમામ પ્રકારના કેસ ચલાવવાનું આયોજન કરાયું છે. નવા વર્ષના આરંભે યોજાઈ રહેલી આ લોક અદાલતમાં 4,500થી વધુ કેસ મૂકવાનું આયોજન કરાયું છે. જેમાં મોટર અકસ્માત વળતર, દીવાની દાવા, ફેમિલી કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, જમીન સંપાદન, લેણા વસૂલાત, ચેક બાઉન્સ વગેરેના કેસ રજૂ કરાશે. આયોજન અંતર્ગત 3,000થી વધુ કેસના પક્ષકારોને જાણ કરી દેવાઈ છે. જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ MR મેંગડેએ લોક અદાલતનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી તરફથી
12/11/2016 રોજ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આ વખતે એનો સ્કોપ ખૂબ જ વધારવામાં આવેલો છે. આ વખતે આ લોક અદાલતમાં મોટર એક્સિડન્ટને લગતા કેસો છે, ફેમિલી ડિસ્પ્યુટ્સને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, PGVCLના વીજ ચોરીને લગતા કેસો અથવા તો લેણી રકમના દાવાઓ, આ ઉપરાંત જે તમામ કેસો જેમાં સમાધાનની શક્યતા છે અને કાયદા મુજબ સમાધાન થઈ શકે છે તે તમામ કેસોને આ લોક અદાલતમાં આવરી લેવામાં આવેલા છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો આ લોક અદાલતમાં લગભગ 4700 ઉપરાંતના કેસો લોક અદાલતમાં મૂકવા માટેનું આયોજન છે અને એના માટેના પ્રયત્નો આવરી દેવામાં આવેલા છે. એમાંથી લગભગ 3000 જેટલા કેસોમાં પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવેલા છે, પાર્ટીઓને એની જાણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે કેસો લોક અદાલતમાં મુકાયા નથી પણ પક્ષકારો ઈચ્છતા હોય કે લોક અદાલતમાં સમાધાન કરવાની ઈચ્છા છે, એવા કેસોને પણ આમાં સમાવવામાં આવશે. પશ્ચિમ કચ્છમાં વીજ તંત્રની કોર્પોરેટ કચેરીની ચેકિંગ ડ્રાઈવ સતત ચોથા દિવસે જારી રહી છે. ભુજ અને નખત્રાણા બાદ આજે લખપતના દયાપર અને અબડાસાના કોઠારામાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. વીજ તંત્રે બંને વિસ્તારમાંથી 9,68,000ની વીજ ચોરી ઝડપી પાડી છે. 25 ટીમે દિવસભર 428 કનેક્શન ચેક કર્યા હતા, જેમાંથી 78 કનેક્શનમાંથી ગેરરીતિ ઝડપાઈ છે. પશ્ચિમ કચ્છમાં 4 દિવસની ઝુંબેશ અંતર્ગત ઝડપાયેલી વીજ ચોરીનો આંકડો 2.5 કરોડના આંકડાને પાર થઈ ગયો છે. દિવાળીના તહેવાર સંદર્ભે સરકારી કર્મચારીઓને સમયસર વેતન ચૂકવવા જિલ્લા તિજોરી કચેરીમાં ભારે ધમધમાટ પ્રવર્તી રહ્યો છે. રાજ્ય સરકારની સૂચનાના પગલે 26 તારીખ સુધીમાં વેતન પેટે 35 કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે. કર્મચારીઓને 24 થી 26 ઓક્ટોબર દરમિયાન વેતનનું ચૂકવણું કરવા 17 ઓક્ટોબરથી કામગીરીને વેગવાન બનાવાઈ હતી. જોકે ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વારંવાર સમસ્યાઓ સર્જાતા ઓનલાઈન પેમેન્ટની કામગીરી ખોરંભે ચડી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પેન્શનર્સને વહેલું ચૂકવણું કરવા રાજ્ય સરકારે કશી સૂચના આપી ન હોવાનું જિલ્લા તિજોરી અધિકારી PK બલાતે જણાવ્યું છે. તિજોરી કચેરી દ્વારા સરકારની સૂચના મુજબ 24, 25, 26 કર્મચારીઓના પગાર પેટે 35 કરોડથી 40 કરોડની વચ્ચે ચૂકવણું કરવામાં આવ્યું છે. કચેરી દ્વારા આ કામગીરી 17 તારીખથી ચાલુ કરવામાં આવી હતી ને 21 તારીખ સુધી બધા બિલો પાસ કરીને 24 તારીખ 24, 25, 26 જે નિયત તારીખ હતી તે મુજબ ચૂકવણુંની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલી. સરકાર તરફથી કોઈ સૂચના આપવામાં હજુ આવી નથી કે પેન્શનરોને અર્લી પેમેન્ટ કરવું. અને અહીં લઈશું વધુ એક નાનો વિરામ. સોહામણી સાડીઓનું સજીલું ઉપવન એટલે લબ્ધી. અહીં છે મહિલાઓની સાડીઓ અને વસ્ત્રોનું અપાર વૈવિધ્ય. ડિઝાઇનર સાડી, ઘરચોળા, પાનેતર, ઇન્ડો વેસ્ટર્ન, ચણિયાચોળી, કુર્તી, પંજાબી ડ્રેસ. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ. ફોન નંબર 02832221345. બિપિન મોરબિયા 9879929224. અરવિંદ મોરબિયા 9825662272. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61. 02832293677. ઈમેલ એડ્રેસ bhujkrishnaSchool.gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com.
દિવાળીના સપરમાં પર્વટાણે કચ્છમાં સૂરજદાદા આકરા બનતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લાના તમામ શહેરોમાં આજે પારો 1.5 થી 2 ડિગ્રી ઊંચે ચડ્યો હતો. ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 1 ડિગ્રીના વધારા સાથે 38 ડિગ્રી પર પહોંચતા લોકોએ ઉનાળાની બળબડતી ગરમીનો અહેસાસ કર્યો હતો. 38 ડિગ્રી સાથે ભુજ સતત બીજા દિવસે રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર બની રહ્યું હતું. તો કંડલા એરપોર્ટમાં 1.5 ડિગ્રીના વધારા સાથે પારો 37.6 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગરમીમાં ભુજ બાદ કંડલા એરપોર્ટ રાજ્યનું બીજા નંબરનું ગરમ કેન્દ્ર બન્યું હતું. આ તરફ કંડલા પોર્ટ અને નલિયા ખાતે પણ પારો 2 ડિગ્રી સેલ્સિયસ ઊંચકાયો હતો. કંડલા પોર્ટ ખાતે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને નલિયામાં 36.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લઘુત્તમ તાપમાનનો પારો તમામ કેન્દ્રોમાં 20 થી 22 ડિગ્રી વચ્ચે સ્થિર રહ્યો હતો. તાપમાન ઉંચકાવા સાથે ભેજનું પ્રમાણ ઘટી જતા તાપની તીવ્રતા વધી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ભુજમાં ધનતેરસના પર્વથી વોલ ઓફ કાઇન્ડનેસ એટલે કે માનવતાની દિવાલ નામની એક અનોખી સેવાકીય પ્રવૃત્તિનો શુભારંભ થશે. કચ્છ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સોસાયટી અને નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી સંભવતઃ રાજ્યમાં પહેલીવાર આ પ્રકારનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત જેમની પાસે કપડાં, પગરખાં, રમકડાં, પુસ્તકો સહિત વિવિધ પ્રકારની વધારાની ચીજવસ્તુઓ હોય તેનું દાન કરાશે. આ ચીજવસ્તુઓ જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરવામાં આવશે. માનવતાની દિવાલ એક જે છે આ ઇસ્લામિક દેશોમાંથી ત્યાં ઈરાન અને એ સાઈડ આ એક વોલ ઓફ કાઇન્ડનેસ કરીને લોકોને ત્યાં હોય છે. એના આધારે ભારતમાં રાજસ્થાનમાં ભીલવાડામાં એકવાર શરૂઆત થઈ છે અને એ જ કોન્સેપ્ટથી એક સેવાનું માધ્યમ કરી શકીએ કે જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને અમે વસ્તુ જરૂરિયાત જેવા કપડાં છે, રમકડાં કે જે પણ છે જેમના કને વધુ છે એ લોકો અહીંયા આપી જાય અને જે લોકોની જરૂર છે એ અહીંયાથી લઈ જાય. એના એક કોન્સેપ્ટથી અમે આ માનવતાની દિવાલનું આયોજન કર્યું છે અને એનામાં લોકો અમને સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે આ આયોજન કર્યું છે. જે લોકો કને વધુ વસ્તુ છે કે એક્સેસ છે એ લોકો માધ્યમ કે જગ્યા ગોતતા કે અમે આવી સેવા કરવા માંગતા હોઈએ છીએ પણ અમને એક પ્લેટફોર્મ મળવું જોઈએ. આ એક માનવતાના દિવાલથી અમે એક અપીલ કરીએ છીએ કે ભાઈ તમારા કને જે વસ્તુ વધુ છે કે તમે કોઈને મદદ કરવા માંગો છો તમારી આ માનવતાની જે દિવાલ છે એનામાં તમે રાખી જાઓ અને સાથે જે લોકો જરૂરિયાતમંદ છે એ માનવતાની દ્રષ્ટિએ એમને જે જરૂરિયાત હોય એ જ વસ્તુ અહીંયાથી લઈ અને એમની જે દિવસોમાં કે બીજી રીતે જરૂરિયાત અહીંયાથી અમે પૂરી શકીએ એનો આપણે નાનો એક પ્રયાસ કર્યો છે. ભુજ નગરપાલિકા અને કિંગ્સ કિડ્સ સંસ્થા દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે ભુજના તમામ નગરજનોને અપીલ પણ કરું છું અને વિનંતી પણ કરું છું કે આપણા ઘરે ઘણી બધી વધારાની વસ્તુઓ રમકડા હોય, કપડાં હોય, બૂટ ચંપલ હોય, ઘણી બધી વસ્તુ પડી હોય છે પણ આપણે એનો ક્યાં આપવું એનો ઉપયોગ નથી કરી શકતા. તો આ અમારા નગરપાલિકા અને સંસ્થાના જે દ્વારા પ્રયાસ કર્યો છે તો આપ સૌ પણ એમાં સાથ સહકાર આપી અંત્યોદય સુધીના જે છેવાડાના માનવી હોય જેને ખૂબ જરૂરિયાતમંદ હોય છે પણ એ જરૂરિયાત એમની પૂરી નથી થતી, એમને ક્યાંય ને ક્યાંય માંગવા જવું પડતું હોય છે પણ એ લોકો સીધા સામેથી આવીને અહીંથી જે પણ એમની જરૂરિયાતમંદ વસ્તુ હોય એમની જરૂર ઉપયોગી થઈ શકે એ વસ્તુ અહીંથી એમને પ્રાપ્ત થશે. તો ગરીબો પણ દિવાળીનો આનંદ માણી શકે તેવા શુભ આશયથી ભુજની માનવજ્યોત સંસ્થાએ ગરીબોના ઝૂંપડે જઈ મીઠાઈનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે. સંસ્થા દર વર્ષે આવી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરે છે. વિવિધ દાતાઓ તરફથી મળતા અનુદાનમાંથી આ વર્ષે ભુજના અલગ અલગ વિસ્તારમાં 1000થી વધુ પરિવારોને મીઠાઈનું વિતરણ કરવામાં આવશે. માનવજ્યોત સંસ્થા દ્વારા દર વર્ષે દીપાવલી પર્વ નિમિત્તે ગરીબોના ઝૂંપડે જઈ અને મીઠાઈના પેકેટો વિતરણ કરવામાં આવે છે અને એટલા માટે અમે કરીએ છીએ કે ગરીબો પણ ઝૂંપડામાં રહીને પણ દીપાવલી પર્વની ઉજવણી કરી શકે. આજે વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આજથી અમે લોકોએ આ મીઠાઈ વિતરણનું કાર્ય શરૂ કર્યું છે. ભુજના જુદા 1000 જેટલા ઝૂંપડા ઉપર જઈ અને આ મીઠાઈના પેકેટો ગરીબોને અર્પણ કરવામાં આવશે અને આ ગરીબો દિવાળીની ઉજવણીમાં જોડાશે. બુલેટિનના અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. કચ્છમાં આસોમાં આકરો બન્યો આસમાની તાપ. 38 ડિગ્રી સાથે ભુજ સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ગરમ શહેર. ભેજના અભાવે ઉનાળુ ગરમીનો અહેસાસ. ગાંધીધામના 6 વર્ષ જૂના હત્યા કેસમાં એક આરોપીને આજીવન કારાવાસ. ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો. 2010માં જૈન વેપારીની કરી હતી હત્યા. કાળા ડુંગર નજીક બસ પલટી જતા આર્મી એરફોર્સના 25 જવાનો ઘાયલ. ગોવાથી કચ્છ ફરવા આવેલા જવાનોને નડ્યો અકસ્માત.
3ને સારવાર માટે ભુજ રિફર કરાયા. કચ્છ યુનિવર્સિટીની છાત્રાઓની હેન્ડબોલની ટીમ નેશનલ લેવલની ઇન્ટર ઝોન ટુર્નામેન્ટ માટે ક્વોલિફાઈ. યુનિવર્સિટીએ ભુજ પરત ફરેલી ટીમનો કર્યો ભવ્ય સત્કાર. કચ્છમાં 12 નવેમ્બરે મેગા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન. 5000થી વધુ કેસ મુકાશે. તમામ પ્રકારના સમાધાન લાયક કેસને સમાવવા આયોજન. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું વધુ અપડેટ સાથે આવતીકાલે. નમસ્કાર.